મિત્રો આજે આપણે ખાંભા તાલુકાના જામકા ગામે આવેલા છે. ત્યાં અમારા ભરતભાઈ ખેડૂત છે, એને બોક્સર વેરાયટી વાવી છે. આજે ગામના મોટાભાગના ખેડૂતો આજે અમારી સાથે બોક્સર જોવા આવેલા છે. તો તમે જુઓ, આજે 90 દિવસની બોક્સર થઈ છે, લગભગ પાક ઉપર છે. હજુ 10-15 દિવસ ઊભી હશે તો ઊભી રહેશે. અત્યારે પુષ્કળ પ્રમાણમાં પાક દે છે. ભરતભાઈ, કેવું ઉત્પાદન આવ્યું દેખાય? ઉત્પાદન સારું રહે. તો બધા ખેડૂત મિત્રો બી અમારી સાથે છે કે ભાઈ આટલું ગામમાં ઘણી બધી મગફળીનું વાવેતર છે. અત્યારે બોક્સરમાં જેટલો ફાલ અને જેટલા દોડવા દેખાય છે એવી કોઈ પણ વેરાયટીમાં અત્યારે દોડવા દેખાતા નથી. અને તૈયાર માલ છે, આ તૈયાર માલ છે. હવે એમાં કોઈ પણ સંજોગોમાં એ ઓછો થવાનો નથી. બાકી અમુક વેરાયટીના જે ફાલ આવે છે ને ક્યાંક કદી બીબડા છે ને હજુ રાતળ આવવાની બાકી છે. તો આ બોક્સર વેરાયટી સમયસર થાય છે. 110 દિવસે પાકે છે, 90 દિવસે પૂરેપૂરા એમાં દોડવા આવી જાય છે. અને વીઘે તમારી કેપેસિટી હોય એટલું એમાં ઉત્પાદન આવે છે. 30 મણથી 50 મણની એની કેપેસિટી છે. બજારમાં ભાવ બી સારો આવે છે. તો મિત્રો, આવતા વર્ષોમાં 2026માં જો સારું ઉત્પાદન લેવું હોય, ટાઈમસર કરવું હોય, શિયાળુ પાક ટાઈમસર કરવું હોય તો બોક્સરનું વાવેતર કરજો. આ બોક્સર વેરાયટી આખું સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કાયદેસરની ધૂમ મચાવે છે. તો કોઈ ખેડૂતો બોક્સર વાવ્યા વગર આવતી સાલ ન રહે, એની ખાસ કાળજી રાખવી. ફરીથી અમારા રામભાઈ ઓમ એગ્રો અને ભરતભાઈ અમે અહીંયા લાવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ. ભારત માતા કી જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન.